વર્લ્ડ ઇઝ સમ હર્ડિયલ સેમ ટોકના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બે મૂવીમાંથી એક મૂવીનું ટ્રેલર આવ્યું છે અને એક મૂવીનું ટીઝર આવ્યું છે. એમાંથી ટીઝર આવ્યું છે ભાઈ કર્મનું રહસ્યમ મૂવીનું અને ટ્રેલર આવ્યું છે ગુજરાતી મૂવી. બધું ઓલરાઈટ છે. આ તો ઓલરાઈટ છે, કેટલું કેટલું નહીં. બંને મૂવીના આપણે ટીઝર અને ટ્રેલરના આજે રિએક્શન કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે કરીશું આજે બધું ઓલરાઈટ છે ટ્રેલરનું રિએક્શન, પછી ટીઝરનું રિએક્શન કરીએ. પહેલા બધું ઓલરાઈટ છે. તો 3, 2, 1 એક્શન. બેક ટુ બેક 3 મૂવીઝ જોઈ લીધી. ઓ માય ગોડ. જોઈ, બપોરે મેં સ્વદેશ જોઈ અને રાતે મેં K3 જોઈ લીધું. K3 ક્યાં દેશપ્રેમની વાત છે? એમાં શાહરુખ ખાન પાછો આવે છે ને. શાહરુખ પાછો આવે છે. ફરવા જવાના હતા રવિના એલેમનીના પૈસાથી. નહીં આપે ને તમારે બાલીન જગ્યાએ બાલાસિનોર જવું પડશે. ત્યાં જઈશું ડાયનાસોરના ઈંડા રમાડીશું. કેમ ગડે એ પેપ ગયા. કેરેક્ટરની ડેપ્થ, મોટિવ, ઇન્ટેન્સિટી, લેયર ક્યાં છે? મારા કેરેક્ટરની બેક સ્ટોરી ક્યાં છે? એબ્સોલ્યુટ સિનેમા સર. વાહ, કીપ રોલિંગ. હું ઇંગ્લેન્ડ, તમે ઓસ્ટ્રેલિયા. So let's not turn this into ashes. મારા માટે તમે ઓલરાઈટ છો. ઓલરાઈટ. હું જઈશ 2-3 કલાકમાં પાછો આવી જઈશ ને પછી બધું ઓલરાઈટ થઈ જશે. ઓલરાઈટ થઈ જશે. ઓલરાઈટ. મારા અને પિંકેશ વચ્ચે બધી રકઝક થઈ અને રકઝકમાં એનું જોરથી માથું અથડાયું. એવમ ભાવવાલા. અમે હસબન્ડ વાઈફ હવે આ કોણ છે તારી? અમારી વાઈફ છે. ના હે? મેરેજ કરવું તો મારી સાથે લગ્ન કેમ કર્યા? કોણ છે? હું રવિ મીરાનો હસબન્ડ. Yes, સાલા. તને ઓળખો છો? એ મારી પત્ની છે મામા. એનું છે એનું છે. મારે મરવું જોઈએ ને. તું મને મારી નાખ. અરે આ મર્યો છે એનું વિચાર કરીએ. મને નથી આવું, મને ઉપર નથી આવું. સપનામાં આવે શર્માજીનો છોકરો રોજની ચાલુ આ પોકેટની ફાઇટ છે. જે બી તમવાનું એ બધું ડિસાઈડ છે. ખાવાનું પીવાનું મજાની લાઈફ લા ટેન્શન નહીં લેવાનું બધું રાઈટ. તમે જરાય ચિંતા નહીં કરો, Congrats. છે. દુનિયામાં એમ પણ બહુ બધી વોર્સ ચાલુ છે. આપણે આ વોર ને રેસ્ટ પર મૂકવું પડશે. મને કેમ મારે છે? આવજો કાકી. આવજો આવજો કાકી. આવજો યાદ ગેલાની યાર. કડક બ્રો. દેખો, પહેલી ને છેલ્લી વસ્તુ, ટ્રેલર સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી તમને ઘણો બધો કેઓસ બતાવે છે અને એ કેઓસ ની અંદર તમને સ્ટોરીનો કહેવાય ને કે અંદાજો બહુ વધારે નહીં આવે. શું ચાલી રહ્યું છે તમને ખબર જ નહીં પડે. પણ એ જે કોમેડી ને જે કેઓસ ચાલી રહ્યો છે ને એ મજા આપી રહ્યું છે. અને બીજી વસ્તુ કે જે કેઓસ છે ને આપણું જૂનું જે બોલિવૂડ હતું, હંગામા અને પ્રિયદર્શનની મૂવીઝ વાળું ને એ ટાઈપનું, ભાઈ એ વાળો કેઓસ, પછી રોહિત શેટ્ટીની મૂવીઝ ગોલમાલ હોય કે પછી પેલું ઓલ ધ બેસ્ટ, એ ટાઈપની આખી જે પેલું કહેવાય ને જે ટાઈપનું ભાઈ મતલબ એક અલગ જ માહોલ હતો. એ કાઇન્ડનો માહોલ આપણને આ પીરસી રહ્યું છે ફરીથી એકવાર. અને વિરાજ ગેલાણી એમનું પરફેક્ટ કાસ્ટિંગ, એ પણ આ કેરેક્ટરની અંદર કે જે એક આઉટ ઓફ ધ કન્ટ્રીથી ફરીથી આવ્યો છે ગુજરાતી, ને એનું જે ઇંગ્લિશ ને ગુજરાતી બંને મિક્સ થઈ રહ્યું છે, હિંગુલિશ થઈ રહ્યું છે. હા, હિન્દી નહીં, સોરી, હિંગુલિશ નહીં, ઇંગ્લિશ ને ગુજરાતી શું કહેવાય યાર, જે કહેવાતું હોય. હા, એ મિક્સ થઈ રહ્યું છે. બાવા ગુજરાતી થઈ રહ્યું છે આનું તો. બાવા ઇંગ્લિશ ને બાવા ગુજરાતી, તો એ બધું જે થઈ રહ્યું છે એ જોવાની મજા આવી રહી છે. અને એ વસ્તુ ક્યાંક ને ક્યાંક થોડી કોમેડી ક્રિએટ કરી રહ્યું છે. અને પછી સિચ્યુએશનલ કોમેડીઝ પણ બહુ વધારે લાગી રહી છે આની અંદર. તો હવે જોઈએ શું થાય છે શું નહીં. પણ હું વધારે એક્સાઇટેડ થઈ ગયો ટ્રેલર જોયા પછી. બાકી સ્ટારકાસ્ટ અને જેટલા પણ એક્ટર્સ છે ભાઈ એકથી એક, અને ડિરેક્ટર ઉમંગ વ્યાસ ભાઈ, એમનું જે કહેવાય ને કે એમની જે કોમેડી ને એ વસ્તુ તો છે ને મને જમકુડીથી ખબર પડી ગઈ હતી. એ કંઈક અલગ લેવલના ડિરેક્ટર છે ભાઈ. વિરાજ ગેલાણી અને જોડે ઉમંગ વ્યાસનું નામ જોડાયું. અને મેં જ્યારેથી આ પોસ્ટરને જોયું છે મેં એટલી તો હોપ રાખી હતી કે ભાઈ આપણને એન્ટરટેનમેન્ટ તો સારું આપશે. અને પ્રોમિસ ભાઈ કરે છે ભાઈ આ ટ્રેલર, મતલબ પ્રોમિસિંગ ટ્રેલર લાગી રહ્યું છે. સબસ્ક્રાઇબ કર. ઓકે, તો સેકન્ડ જે મૂવી છે એનું પણ ટીઝરનું રિએક્શન આપણે આ જ વિડીયોમાં કરવાના છે, જેનું નામ છે કર્મનું રહસ્ય. અને હવે કર્મનું રહસ્યમ મે બી રહસ્યમ તેનું ટીઝર આવ્યું છે. મે બી સેકન્ડ ટીઝર છે. તો ચલો એનું પણ આપણે રિએક્શન કરી દઈએ. નાના ડિરેક્ટર છે આસિફ સિલાવત. તો ચલો શરૂ કરીએ આનું પણ રિએક્શન. તો 3, 2, 1 લેટ્સ ગો એક્શન. હું કન્ફેસ કરી લઉં
ઓકે, બીજીએમ સારું દેખાઈ રહ્યું છે. શું સંભળાઈ રહ્યું છે? આઈ મીન, વોટ ઇઝ ધીસ? Oh, the boldest. Are the darkest Gujarati cinema ever. Directed by Asif Silawat. The Darkest Mystery. 3rd July 2026. કર્મનું રહસ્ય. Okay, let's talk about it. Honestly, by teaser એવરેજ છે. BGM સારું છે. લોકેશન જે દેખાઈ રહ્યા છે, જે રીતે શૂટ કર્યું છે, સારું છે. ડિરેક્ટરનું વિઝન પણ સારું દેખાઈ રહ્યું છે. બટ સ્ટોરી માટે હું કંઈ વધારે હોપ નહીં લગાવું, કેમ કે ભાઈ એક વસ્તુ છે કે મૂવી જોયા પછી જ વધારે અંદાજો આવશે કે કેમની સ્ટોરી છે, કેમનું નથી. બાકી અત્યાર સુધી હું ટીઝરથી જો વાત કરું તો જે પ્રેઝન્ટેશન દેખાઈ રહ્યું છે, પ્રેઝન્ટેશન વાઇઝ ઇટ્સ ગુડ, ખરાબ કંઈ નથી દેખાઈ રહ્યું એટલું. પણ સ્ટોરી વાઇઝ સ્ટોરી મને હજી બીક છે, કેમ કે ભાઈ ઘણી વખત છે ને આ ટાઈપના મૂવીઝની અંદર સ્ટોરી ટ્રેલર ટીઝરથી કંઈક બીજી બતાવતા હોય છે અને પછી મૂવીની અંદર જે અલગ જ વસ્તુ બતાવી નાખે છે. એટલે હવે કોઈ હોપ રાખવામાં આવતી નથી અને હોપ ના જ રાખવી જોઈએ ભાઈ. અત્યારથી એટલી બધી વસ્તુઓ આપણે કંઈ એવું ના કરવું જોઈએ. બટ હું ટીઝરથી એટલું કહેવા માંગીશ કે ભાઈ એક ચાન્સ અપાય. પ્રેઝન્ટેશન વાઇઝ અને વિઝન વાઇઝ, ડિરેક્ટરનું વિઝન વાઇઝ થોડું ઘણું મને સારું દેખાઈ રહ્યું છે. અને જે રીતે લોકેશન્સ લીધા છે, જે મને ડ્રોન શોટ્સ દેખાયા અને પહેલાના જે ટીઝર છે મેં એમાં જોયો હતો ડ્રોન શોટ, એ પણ મને સારું લાગ્યું હતું. પછી જે રીતનું કહેવાય કે એક મિસ્ટ્રીને ક્રિએટ કરવાનો ટ્રાય કર્યો છે ટ્રેલરથી જ, આઈ મીન ટીઝરથી, સોરી, તો એ મને થોડું વધારે સારું લાગ્યું. કહેવાય ને પકડ બનાવીને રાખે છે ટીઝર જ. તો હવે જોઈએ મૂવીની અંદર શું થાય છે, શું નહીં. બાકી કંઈ હજુ નેગેટિવ નથી લાગી રહ્યું મને એટલું, પણ થોડી હોપ ઓછી રાખીને આપણે આ મૂવીને એન્જોય કરવા જઈશું. તો બંને મૂવીમાંથી કઈ મૂવી માટે તમે વધારે એક્સાઇટેડ છો અને પેલું બધું ઓલરાઇટ છે તો આવે જ છે નેક્સ્ટ વીક, તો ભાઈ એના રિવ્યૂ માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો મારી યુટ્યુબ ચેનલને. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય. સબસ્ક્રાઇબ કરો.